ગુજરાતી સિનેમાની વર્ષ 2026ની મોસ્ટ અવેટેડ સસ્પેન્સ થ્રિલર ફિલ્મ પાતકી આગામી 30 જાન્યુઆરીએ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. અભિનય દેશમુખ દ્વારા નિર્દેશ આ ફિલ્મમાં ગૌરવ પાશવાલા, શ્રદ્ધા ડાંગર અને હિતેશ તેજવાણી મુખ્ય ભૂમિકામાં છે. વાર્તા એક એવા માણસની છે જે ગુનાની કબૂલાત કરવા માંગે છે, પરંતુ સંજોગો અને પુરાવા તેને વારંવાર નિર્દોષ સાબિત કરે છે. માનવ મનની જટિલતાઓ અને સત્યની શોધ કરાવતી આ ફિલ્મ ગુજરાત અને મુંબઈ ઉપરાંત યુએસ, યુકે અને કેનેડા જેવા દેશોમાં પણ ધૂમ મચાવવા તૈયાર છે. ફિલ્મો કર્યા, હિલ્લારો હોય કસુંબો, મહારાણી, ચાંદલો કે પછી અત્યારે પાતકી, બધાનો અનુભવ તો સારો જ રહ્યો. પ્રેમ બહુ જ બધો મળ્યો લોકોનો, પણ હંમેશાથી એવું હતું કે કંઈક એવી કોઈ ફિલ્મ કરું કે જે થોડુંક આપણી આસપાસનું વર્લ્ડ ના હોય. જેમ કે મર્ડર મિસ્ટ્રી છે, સસ્પેન્સ છે, તો એ વારે વારે કંઈ આપણે આજુબાજુમાં જોતા નથી એ વસ્તુ. તો આ કંઈક અલગ જ દુનિયાની વાત છે. લોકો કેરેક્ટર આપણા જેવા છે, રિલેટેબલ, કે એક સ્ત્રી છે, ભણેલી ગણેલી, ઇન્ડિપેન્ડન્ટ, કામ કરે છે અને એના હસબન્ડ જોડે રહે છે. તો અને પછી એ લોકોના જીવનમાં જે પણ થાય છે એના ઉપર આ વાર્તા છે. વધારે તો કેરેક્ટરનું તો બેઝિક આ છે કે શી ઇઝ અ વેરી ઇન્ડિપેન્ડન્ટ લવલી વુમન. ખાસ કરીને તમે કેવી ફિલ્મોમાં વધારે રસ ધરાવો છો અને કરવા માંગો છો? પેલી કોમેડી હતી ને સસ્પેન્સ થ્રિલર છે. એવું મેં ડિસાઈડ નથી કર્યું કે આના પછી આવી કરું કે એના પછી હોરર કરું કે કોમેડી કરું, પણ જે પણ વાર્તા, જે ફિલ્મમાં વાર્તા હીરો છે, કે આ વાર્તા પહોંચવી જ જોઈએ એવું લાગે ને, એ કરી લો. ઓકે, પહેલાં તો મારું નામ ગૌરવ છે અને આ પિક્ચરની અંદર મારું જે કેરેક્ટર છે એનું નામ માનવ છે અને ઇટ્સ અ મર્ડર મિસ્ટ્રી. એટલે ઇફ આઈ એમ નોટ રોંગ, મારા ખ્યાલથી પહેલી વાર ગુજરાતીમાં એક પ્રોપર મર્ડર મિસ્ટ્રી આવી રહી છે. જેમ તમે કહ્યું તેમ ઇટ્સ અ થ્રિલર, સસ્પેન્સ થ્રિલર, ફેબ્યુલસ, વેરી એન્ટરટેનિંગ ફિલ્મ. અને કેરેક્ટર વિશે હું તમને એટલું જ કહીશ કે ઇટ્સ વેરી પેન ઇન્ડિયા કેરેક્ટર, વિચ મીન્સ દેટ આ કેરેક્ટર એક આજનો જે યંગ હસબન્ડ હોય, હુ ઇઝ ઇન લવ વિથ હિઝ વાઇફ, એ છે. ન્યુક્લિયર ફેમિલી, એટલે એ એની વાઇફ જ રહે છે જોડે. અને એક અર્બન મોટા શહેરમાં રહેતો છોકરો, પણ એની જોડે જોડે જે એનું લવ પોર્શન હોય, જે એની વાઇફ માટેનો પ્રેમ હોય, એની વેલ્યુઝ હોય, એ ઘણી ગુજરાતી છે. એટલે આખો એક સમન્વય છે, એક અર્બનાઇઝેશન, મોડર્નાઇઝેશન, એની જોડે ટ્રેડિશનલ વેલ્યુઝનો. તો દેટ ઇઝ માનવ ફોર યુ. એ એક MNCમાં નોકરી કરે છે, એક્ઝિક્યુટિવ લેવલ પર, બહુ હાયર પોસ્ટ પર છે. અને પછી એની સાથે લાઈફમાં શું થાય છે, દેટ ઇઝ વોટ ધ ફિલ્મ ઇઝ અબાઉટ. થેન્ક યુ. મારો કેરેક્ટર બહુ સિમ્પલ અને સાદો છે. એક સાદો માણસ જેનું નામ છે અર્જુન ઠક્કર અને ઇન્સ્પેક્ટર છે, બસ.